ઓમ શાંતિ. 7 જાન્યુઆરી 2024ની અવ્યક્ત મુરલીના આધારે 9 વર્ષમાં સફળતા મુહૂર્ત બનવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક શ્રેષ્ઠ આત્મા, દિવ્ય આત્મા છું. નવયુગ રચયિતા બાપદાદાની સમક્ષ છું. બાપદાદાએ પ્રેમપૂર્વક મને પોતાની પાસે વતનમાં બેસાડી એક મનમોહક દ્રશ્ય બતાવી રહ્યા છે. વાદળછાયું આકાશ અને વાદળોની વચ્ચે સ્વર્ણ કિરણોની સાથે થતું સૂર્યોદય. બાપદાદા મને પ્રેમથી કહી રહ્યા છે કે હવે સુવર્ણ સંસારનો સમય આવી ગયો છે. નવયુગ આવ્યું કે આવ્યું, બસ કાલની જ વાત છે. જે રીતે સૂર્યોદયનું દ્રશ્ય દેખાયું, એ જ રીતે હવે મારી સમક્ષ નવયુગની સ્મૃતિઓ સ્પષ્ટ થઈ રહી છે. એક સેકન્ડમાં હું બાબા સાથે એ દુનિયામાં પહોંચી ગઈ. હું દેવલોકની પાવન શરીર રૂપી ડ્રેસ, સતપ્રધાન રાજ્ય, સુંદર પ્રકૃતિ, સુખદ રાજ્ય અધિકાર, અવિનાશી ખુશી, આ બધું જ અનુભવ કરી રહી છું. બાબાએ મને આ અવિનાશી સોગાત આપી છે. આ ભાવિ અચલ છે, અટલ છે, અખંડ છે. હું અતિ સૌભાગ્યશાળી આત્મા છું. સ્વયં ભગવાને મને ઊંચ તે ઊંચ ગિફ્ટ આપી છે. અલર્ટ અને એક્ટિવ રહી હું આ ઈશ્વરીય સોગાતને માયારૂપી ચોરથી સદા સુરક્ષિત રાખીશ. હું શ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છું. નવયુગ રચયિતા બાપદાદા મુજ આત્માને નવયુગ રચનાના કાર્યમાં યુઝ કરી રહ્યા છે. હું એક માસ્ટર બીજરૂપ આત્મા છું. બાબાએ મુજ આત્મામાં અનંત શક્તિઓ ભરી છે. મુજ માસ્ટર બીજરૂપ દ્વારા દિવ્ય શક્તિઓની ગોલ્ડન ચમકીલી કિરણો આખા કલ્પવૃક્ષમાં ફેલાઈ રહી છે. કલ્પવૃક્ષની દરેક શાખામાં પણ આ ગોલ્ડન ચમકીલી કિરણો ફેલાઈ રહી છે. દરેક વર્ગની આત્માને દ્વાપર અને કલયુગી ઇન્વેન્ટર આત્માઓને પણ આ દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ રહી છે. આ શક્તિ પ્રાપ્ત કરાવવાના કાર્યમાં બાબા મને યુઝ કરી રહ્યા છે. હું મહાન, ભાગ્યશાળી, બાપ સમાન, વિશ્વ કલ્યાણકારી આત્મા છું. વિશ્વ સેવામાં સકાશ દેવા અર્થ હું સ્વકલ્યાણનું શ્રેષ્ઠ પ્લાન બનાવી રહી છું અને એ પ્લાન અનુસાર
સદા ચાલી રહી છું. હું માયાથી સુરક્ષિત, સર્વ વ્યર્થ વાતોથી મુક્ત છું. હું અને મારું આ ભાવ સમાપ્ત થઈ ગયું છે. હું કરી રહી છું, આ મારી સેવા છે, આ મારું કાર્ય છે. આ મેંપણની બધી જ વાતોની પણ આહુતિ આપી દીધી છે. બાબા કરાવી રહ્યા છે. બાબાની સેવા છે. બાબા બાબા કહેતા કહેતા પદમ ગુણા ભાગ્ય જમા કરી રહી છું. મનસા સેવા દ્વારા, વાચા સેવા દ્વારા, કર્મણા સેવા દ્વારા મારા જમાના ખાતામાં વધારો કરી રહી છું. હું સાચા દિલવાળી આત્મા છું. નિસ્વાર્થ, નિર્મલ, સ્વચ્છ આત્મા છું. મુજ સાચા દિલવાળી આત્મા પર સાહેબ રાજી છે. સમય, સંકલ્પ, શ્વાસ, તન, મન, ધન આ બધું જ સફળ કરી સફળતા પ્રાપ્ત કરનારી આત્મા છું. જ્ઞાન ધન, શક્તિઓનું ધન, ગુણોનું ધન હર સમય સફળ કરતા પદમ ગુણા સફળતાનો અનુભવ કરી રહી છું. હવે આ અંત સમયમાં બાપ દાદા મને વરદાન આપી રહ્યા છે કે જેટલું જમા કરવું હોય એટલું કરી લો. સફળ કરો, સફળતા મૂર્ત બનો. હું બાબાનું વરદાની હસ્ત મારા મસ્તક પર અનુભવ કરી રહી છું. બાબાના સર્વ વરદાન ગોલ્ડન ચમકના રૂપમાં મારી અંદર પ્રવેશી રહ્યા છે. નૂતન વર્ષમાં મારા દરેક સંકલ્પ, બોલ અને કર્મમાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. નવા વર્ષમાં બધું જ સારું થશે. મારું દિલ સદૈવ ખુશ છે. નવા વર્ષની દિલખુશ મીઠાઈ બાબા મને ખવડાવી રહ્યા છે. દરેક ક્ષણ મધુર, સુહામણું, શાંત અને ખુશ છે. હું ભાગ્યવાન આત્મા છું. હું સફળતા મૂર્ત આત્મા છું. ઓમ શાંતિ.